हेलो स्टूडेंट्स, इलेक्ट्रिक ट्रेक्शन एंड कंट्रोलना આજના લેક્ચરમાં આપણે એક નવા ટોપિકની વાત કરીએ છીએ કે જેમાં આપણે ટ્રેનના બ્રેકિંગની વાત કરવાના છીએ. બરાબર. હવે ટ્રેનના બ્રેકિંગ, કોઈ પણ ટ્રેન હોય એની અંદર બે ટાઈપના બ્રેકિંગ હોય છે, એક ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ અને બીજું મિકેનિકલ બ્રેકિંગ. બરાબર છે. હવે એમાં આપણને પ્રશ્ન શું થાય, ક્વેશ્ચન એ થાય કે બે ટાઈપના બ્રેકિંગની જરૂરત શું કામ. બરાબર છે. હવે સપોઝ કે આપણે ઇલેક્ટ્રિક ટ્રેન છે તો આપણે ઇલેક્ટ્રિક બ્રેકિંગ જ યુઝ કરીએ, પણ હકીકતમાં કેવું થાય છે, ઇલેક્ટ્રિક બ્રેકિંગથી આપણે ટ્રેનને સ્પીડ રિડ્યુસ કરી શકીએ છીએ, પણ એનાથી ટ્રેનને એકદમ સ્પેસિફિક જગ્યા, એટલે કે સપોઝ કે આપણે સ્ટેશન ઉપર ઊભી રાખવી છે તો સ્ટેશન ઉપર ઊભી રાખવામાં તકલીફ પડે છે. બરાબર છે. એટલે આપણે શું કરીએ છીએ, મિકેનિકલ બ્રેકિંગનો પણ યુઝ કરીએ છીએ. શું કામ? તો કે મિકેનિકલ બ્રેકિંગથી ટ્રેન છે એ નિર્ધારિત જગ્યા ઉપર ઊભી રાખી શકાય છે. બરાબર. એટલે બે ટાઈપના બ્રેકિંગ છે, એક ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ અને બીજું મેકેનિકલ બ્રેકિંગ અથવા તો યાંત્રિક બ્રેકિંગ. બરાબર, જે કેવું હોય. શું કામ યુઝ થાય છે, તો કે ઇલેક્ટ્રિક બ્રેકિંગ છે એનાથી આપણે જો ઇલેક્ટ્રિક બ્રેક્સ એપ્લાય કરીએ તો શું થાય, ટ્રેનની સ્પીડમાં ઘટાડો થશે. બરાબર છે. અને મિકેનિકલ બ્રેકિંગ આપણે જ્યારે ક્યારે એપ્લાય કરવાનું, કે ટ્રેનની સ્પીડ ઘટી ગઈ છે અને હવે આપણે ટ્રેનને ઊભી રાખવી છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટરનું ફક્ત ઇલેક્ટ્રિક બ્રેકિંગ પદ્ધતિથી વાહન અને મોટરને તેની નિશ્ચિત કરેલી જગ્યાએ ચાલતી તદ્દન બંધ કરી શક્ય નથી. એટલે કે જે નક્કી કરેલી જગ્યા છે, ખાલી ઇલેક્ટ્રિક બ્રેક લગાવીએ તો ત્યાં ઊભી રાખવું પોસિબલ નથી. બરાબર. એટલે કે ટ્રેનને એક નક્કી કરેલી જગ્યાએ બંધ કરવા માટે યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિ વાપરવી પડે છે. બરાબર. હવે શું થાય, તો કે યાંત્રિક, એટલે કે હવે બંને બ્રેક્સ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, મિકેનિકલ બ્રેકિંગ અને ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ. બરાબર. પણ મિકેનિકલ બ્રેકિંગ હવે આપણે એમ વિચારી શકીએ તો પછી ઇલેક્ટ્રિકલ બ્રેકિંગનું કામ શું છે? એવું નથી. શું કામ? તો કે મિકેનિકલ બ્રેકિંગના થોડા ઘણા ગેરફાયદા છે. શું? તો કે મિકેનિકલ બ્રેકિંગનો ગેરફાયદો શું છે, તો કે જે આપણું વ્હીલ છે એના ઉપર એ ફ્રિક્શન કરે છે. બરાબર. કેમ કે એના શું હોય, બ્રેક શૂ હોય. બરાબર છે. બ્રેક શૂ છે એ વ્હીલ સાથે ઘસાશે અને એના કારણે વ્હીલ ઉપર શું થશે, વ્હીલ અને બ્રેક શૂ વચ્ચે ઘર્ષણ ઊભું થશે. બરાબર. આ કોન્ટેક્ટની જગ્યાએ ઘસારો વધારે હોય છે. એટલે શું થાય, તો કે કોન્ટેક્ટની આજુબાજુ જો ઘસાતું હશે, ફ્રિક્શન થતું હશે, તો તેને વારંવાર શું કરવું પડે, મેન્ટેન કરવું પડશે. અને જ્યારે બ્રેક્સ છે, બ્રેકના શૂ ઘસાઈ જાય તો એને પાછા રિપ્લેસ કરવા પડે છે. બરાબર છે. એટલે આ બધા એના ગેરફાયદા છે કે એનું મેન્ટેનન્સ વધી જાય છે, ફ્રિક્શન થાય છે, અને પાછું ફ્રિક્શન થાય એટલે ગરમી ઉત્પન્ન થશે. બરાબર છે. તો એનર્જી લોસ થશે. એટલે એ બધા રીઝન છે કે જેના કારણે ખાલી આપણે મિકેનિકલ બ્રેક્સ વાપરતા નથી, બંને વાપરીએ છીએ. બરાબર. હવે શું થાય, તો કે આ બ્રેક છે એ કઈ બ્રેકિંગનું બળ છે, બ્રેકિંગ ફોર્સ એ કઈ બાબત ઉપર આધાર રાખે છે, તો કે ત્રણ મેઇન ફેક્ટર ઉપર આધાર રાખે છે. કયા? તો કે ટ્રેનની સ્પીડ. બરાબર. ટ્રેનનું અચળ વજન, એટલે ડેડ વેઇટ, જ્યારે ટ્રેન ઊભી છે એનું વજન, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને ટ્રેનને બંધ કરવા માટે આવશ્યક સમય, એટલે કે કેટલો ટાઈમ મળવાનો છે ટ્રેનને ઊભી રાખવી છે એટલામાં. બરાબર છે. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની હતી. હવે આપણે ઇલેક્ટ્રિક બ્રેકિંગ, મિકેનિકલ બ્રેકિંગમાં આપણે બીજું કંઈ ભણવાનું નથી, ખાલી એટલું જ કે મિકેનિકલ બ્રેકિંગ છે એ શું કામ વાપરીએ છીએ, તો ટ્રેનને નિર્ધારિત જગ્યાએ ઊભી રાખવા માટે. બરાબર છે. અને પહેલાં ઇલેક્ટ્રિકલ બ્રેક્સ લાગશે અને પછી મિકેનિકલ બ્રેક આવશે. બરાબર. આટલું ક્લિયર. હવે આપણી પાસે અલગ અલગ ઘણી મોટર હતી. સિંગલ ફેઝ મોટર હતી, પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટર હતી, ડીસી સિરીઝ મોટર હતી. બરાબર. હવે આ ત્રણેય મોટરમાં આપણે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ્સ એ લોકોએ આપેલી છે. બરાબર. કે ધારો કે આપણે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના 3 ટાઈપ છે, પ્લગિંગ, પછી રિજનરેટિવ અને રિયોસ્ટેટિક. બરાબર. આમ 3 છે. તો ત્રણેય માટે અલગ અલગ મોટર માટે એ લોકોએ આપેલું છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં ડીસી સિરીઝ મોટર, પછી સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર વપરાય છે. તો આ ત્રણેયને ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ કઈ રીતે લાગુ કરી શકાય એ જોવાનું છે. બરાબર. હવે 3 મેથડ યાદ રાખવાની છે કે ઇલેક્ટ્રિક બ્રેકિંગના 3 ટાઈપ્સ છે. કયા? તો કે એક તો પ્લગિંગ છે. બરાબર. એક પ્લગિંગ, પછી રિયોસ્ટેટિક બ્રેકિંગ અને રિજનરેટિવ, એટલે પુનર્જનનીય ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ. બરાબર છે. હવે શું થાય, તો કે આ બધી છે એની અંદર વિદ્યુત શક્તિનો બગાડ બહુ ઓછો થાય છે. બરાબર. કેમ કે બ્રેકિંગ પાવર છે એ હીટના ફોર્મમાં લોસ થતો નથી. બરાબર છે. તો આ રીતે આપણે યાદ, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના ટાઈપ્સ કયા છે, તો કે કયા? તો કે પ્લગિંગ, પછી રિયોસ્ટેટિક. બરાબર. પ્લગિંગ, રિયોસ્ટેટિક અને રિજનરેટિવ, આમ 3 વર્ડ્સ યાદ રાખવાના છે. બરાબર. હવે આપણે ઇલેક્ટ્રિક બ્રેકિંગના ફાયદા જોઈ લઈએ. તો
તો ઇલેક્ટ્રિક બ્રેકિંગ છે તેમાં શું થાય છે કે બ્રેક શૂ પરનો ઘસારો પૈડાની ધાર પર ઘસારો નહીવત છે, એટલે કે બ્રેક શૂ અને પૈડા વચ્ચે જે ફ્રિક્શન થતું હતું મિકેનિકલ બ્રેકિંગમાં એ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગમાં આવતું નથી. પછી ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ પદ્ધતિમાં વેગબંધનનો ઊંચો દર હાંસલ કરી શકાય છે. એટલે શું? રિટાર્ડેશનનો રેટ ખૂબ જ વધારે છે. વેગબંધન એટલે શું? તો કે ગતિમાં થતો ઘટાડો. એટલે શું થાય? તો કે તમારી સ્પીડ છે એ ફટાફટ ઘટવા લાગશે. બરાબર છે? તો ટ્રેનને ઊભી રાખવા માટે લાગતો સમય પણ કેવો થશે? ઘટી જશે. બરાબર? એટલે અહીંયા લખેલું છે બંધ થવા માટે લાગતો સમય ઘટાડી શકાય છે. બરાબર? પછી આગળ તો કે રીજનરેટિવ બ્રેકિંગ આપણે વાપરી હોય તો થોડું બ્રેકિંગ શક્તિ છે એ લાઇનમાં પાછી મોકલી શકાય છે. એટલે કે જે આપણી એનર્જી છે એને આપણે પાછી લાઇનમાં ફીડ કરી શકીએ છીએ પાવરને. બરાબર? લોસ થશે નહીં. પછી બીજો એક ફાયદો શું છે? તો કે જ્યારે ટ્રેન છે એ સ્લોપ ઉપરથી નીચે આવતી હોય, બરાબર, સ્લોપ ઉપરથી નીચે આવતી હોય ત્યારે શું થાય? તો કે ગતિશક્તિ છે એટલે કે આપણી કાઇનેટિક એનર્જી છે એને આપણે આપણી મોટરને જે જનરેટર કામ કરાવી પાવર જનરેટ કરી અને લાઇનને પાછો ફીડ કરી શકીએ છીએ. બરાબર? અને ઇલેક્ટ્રિક બ્રેકિંગ એ બહુ ઝડપી પદ્ધતિ છે. એટલે કે ઇલેક્ટ્રિક બ્રેક્સ છે એ એકદમ ફાસ્ટ સિસ્ટમ છે. બરાબર? અને બહુ જ ઓછું મેન્ટેનન્સ માંગે છે. બરાબર છે? એટલે એનો ખર્ચ પણ કેવો થાય છે? ખૂબ જ ઓછો. તો આ 5 પોઈન્ટ યાદ રાખવાના છે આપણને કે જે આપણા ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના શું છે? ફાયદા છે. બરાબર? હવે આપણે પહેલો મેથડ જોઈએ, જનરલ જોવાનું છે કે પ્લગિંગ એટલે શું. પછી ધીમે ધીમે આપણે જાશું કે ડીસી સિરીઝ મોટરમાં પ્લગિંગ કઈ રીતે થાય. બરાબર? તો પહેલાં આપણે પ્લગિંગ જોઈ લઈએ. તો કે પ્લગિંગ જે આપણી મેથડ છે એને રિવર્સ કરંટ બ્રેકિંગ પણ કહેવામાં આવે છે. રિવર્સ કરંટ બ્રેકિંગ પણ કહેવામાં આવે છે. એટલે પ્લગિંગનું બીજું નામ શું થાય? રિવર્સ કરંટ બ્રેકિંગ. તમને એમસીક્યુમાં ક્યારેક પૂછી શકે છે કે રિવર્સ કરંટ બ્રેકિંગ અથવા તો પ્લગિંગનું બીજું નામ શું છે? તો રિવર્સ કરંટ બ્રેકિંગ. બરાબર? હવે આ પદ્ધતિમાં શું થાય? તો કે જ્યારે તમારી ટ્રેન પાટા પર ચાલતી હોય ત્યારે એનું જે આર્મેચર છે મોટરનું, બરાબર, આર્મેચરના કનેક્શન્સને રિવર્સ કરવામાં આવે છે. બરાબર? શું કરવામાં આવે છે? આર્મેચર જે નોર્મલ કન્ડિશનમાં હોય, અહીંયા જુઓ આ નોર્મલ કન્ડિશન છે, આ જે દર્શાવેલું છે એ કેવું છે? એકદમ નોર્મલ કન્ડિશન. બરાબર? હવે શું થશે? તો કે જ્યારે આપણે બ્રેક્સ મારવા હશે ત્યારે આર્મેચરના કનેક્શન્સને આપણે શું કરશું? રિવર્સ કરશું. બરાબર? ઉલટાવી નાખશું. તો એનાથી શું થશે? તો કે આપણે જો આર્મેચરના કનેક્શન્સ રિવર્સ કરશું તો આપણે કરંટ પણ શું થશે? રિવર્સ થશે. પણ રિવર્સ થશે એની પહેલાં એકવાર કરંટ શું આવશે? 0 એ આવશે. બરાબર? અને તે જ સમયે આપણે શું કરવાનું છે? સપ્લાયને ઓફ કરી દેવાનો છે. યાદ શું રાખવાનું છે? પ્લગિંગમાં આપણે આર્મેચરના કનેક્શન્સ છે એને શું કરીએ છીએ? રિવર્સ કરીએ છીએ. રિવર્સ કરશું એટલે કરંટ છે એ 0 થશે અને પછી ઓપોઝિટ ડિરેક્શન એટલે કે વિરુદ્ધ દિશામાં જશે. પણ જેવો 0 આવશે ત્યારે આપણે શું કરી નાખશું? સપ્લાયને બંધ કરી નાખશું. બરાબર? અને મોટર ઉલટી દિશામાં એટલે કે રિવર્સમાં ફરવાની શરૂ કરે એ પહેલાં આપણે મોટરને શું કરી નાખીએ છીએ? બંધ. કેમ કે મોટર રિવર્સમાં ફરે એ તો આપણા માટે વ્યાજબી વાત છે નહીં. બરાબર? પછી શું થાય? તો કે આવું ન થાય એના માટે એક શું રાખવામાં આવે છે? ઇન્ટરલોક રાખવામાં આવે છે. ઇન્ટરલોક શું કામ? તો કે જેવો તમારો કરંટ 0 થશે, બરાબર, એટલે અલ્ટિમેટલી તમારા મોટરની સ્પીડ પણ શું થશે? 0 થશે. અને પછી મોટર રિવર્સમાં ચાલુ થશે. બરાબર? ફરવાની ચાલુ થશે. તો એ સમયે શું થશે? એ સપ્લાયને ઓફ કરી દેશે. ખ્યાલ આવી ગયો? આર્મેચરના કનેક્શન રિવર્સ કરો, કરંટ 0 થયો, સપ્લાય બંધ કરી નાખો. અને આવું ન થાય એટલે કે મોટર તમારી રિવર્સ ડાયરેક્શનમાં ફરવાની ચાલુ ન થાય એટલે આપણે શું કરીએ છીએ? તો એના માટે એક ઇન્ટરલોકિંગ સિસ્ટમ રાખેલી હોય છે. બસ, બહુ સિમ્પલ છે, આમાં કાંઈ નથી. આર્મેચરના કનેક્શન્સ રિવર્સ કરી નાખો, કરંટ રિવર્સ થશે, 0 થાય એટલે ઇન્ટરલોકથી લોક કરી સપ્લાય ઓફ કરી દો. બરાબર? પછી આ પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ? કાર્યશક્તિનો બગાડ થાય છે એટલે એનર્જીનો લોસ થશે. બરાબર? પછી વેગમંદનમાં જતી ટ્રેનના વજન ગતિશક્તિનો બગાડ થાય છે. એટલે કે શું કહે છે? તો કે ટ્રેન છે એની અંદર શું હશે? એની કાઇનેટિક એનર્જી હશે, એનો પણ લોસ થાય છે. બરાબર છે? અને એના કારણે શું થાય? તો કે આપણે પાછી ટ્રેનને એક્સેલરેટ કરવી હશે તો લાઇનમાંથી વધારે એનર્જી લેવી પડશે. બરાબર? પણ આનો બીજો એક મોટામાં મોટો ડિસએડવાન્ટેજ એ છે કે સપોઝ કે આપણો સપ્લાય બંધ થઈ ગયો. બરાબર? એટલે કે સપ્લાય બંધ થાય તો પ્લગિંગ મેથડ આપણે યુઝ કરી શકતા નથી. બરાબર છે? તો આ રીતે પ્લગિંગ મેથડ હતો. હવે એના પછી એક બીજો મેથડ છે રિયોસ્ટેટિક મેથડ. બરાબર? હવે રિયોસ્ટેટિક મેથડ છે રિયોસ્ટેટિક મેથડ ઓફ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ.
રિયોસ્ટેટિક મેથડનો બીજું નામ છે ડાયનામિક બ્રેકિંગ, બરાબર. એ પણ યાદ રાખવાનું છે. રિયોસ્ટેટિક મેથડનો બીજું નામ શું છે? ડાયનામિક બ્રેકિંગ. હવે આની અંદર શું કરે છે તો કે આની અંદર ડીસી સિરીઝ મોટર છે એના આર્મેચરને સપ્લાયથી કટ ઓફ જ કરી નાખે છે. પહેલાં જુઓ, આ આપણી ફિલ્ડ, આપણું આર્મેચર, બરાબર, એને સપ્લાય સાથે કનેક્ટેડ હતું. હવે જ્યારે બ્રેક્સ લગાવવાના આવ્યા તો સપ્લાયમાંથી સાવ કટ જ કરી નાખ્યું, બરાબર. એટલે શું કરે છે? ડીસી સિરીઝ મોટરના આર્મેચરને સપ્લાયથી અલગ કરી નાખે છે અને રિયોસ્ટેટ હારે કનેક્ટ કરી નાખ્યું છે, બરાબર. આ આપણું રિયોસ્ટેટ છે, બરાબર. અને આ આપણું આર્મેચરને કટ ઓફ કરી નાખ્યું સપ્લાયમાંથી અને પછી રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરી નાખ્યું છે, બરાબર. એટલે હવે શું થશે તો કે ટ્રેન પાસે એની મોમેન્ટમ એટલે કે વેગમાનના કારણે ગતિ તો હશે, કાઇનેટિક એનર્જી. તો એ કાઇનેટિક એનર્જીનો આપણે ઉપયોગ કરશું અને જે મોટર હતી હવે શેના કારણે કઈ રીતે ઉપયોગ થશે તો કે જે જનરેટર કામ કરશે અને જે જનરેટર છે એમાં જે ઉર્જા ઉત્પન્ન થશે એ ક્યાં વપરાશે તો કે રિયોસ્ટેટમાં વપરાઈ જશે. આપણે પાછી લાઇનને ફીડ કરી શકતા નથી, બરાબર છે. હવે આ પદ્ધતિ છે એની અંદર શું થાય છે તો કે વેગ મંદિર ટ્રેન છે એની અંદરની જે કાઇનેટિક એનર્જી એટલે કે એની સ્પીડના કારણે જે એનર્જી હતી એ શું થાય છે? લોસ થાય છે. બીજો કોઈ લોસ થતો નથી, બરાબર. તો આ હતી રિયોસ્ટેટિક બ્રેકિંગ. ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે. એનું બીજું નામ શું છે તો કે ડાયનામિક બ્રેકિંગ છે. પછી કરીએ શું છીએ તો કે આર્મેચરને સપ્લાયમાંથી કટ કરી નાખી અને એક રિયોસ્ટેટમાં કનેક્ટ કરીએ છીએ. એટલે આપણી મોટર છે એ હવે જે જનરેટર કામ કરશે. જનરેટર જે ઉત્પન્ન કરે છે એ ક્યાં જશે તો કે રિયોસ્ટેટમાં યુઝ થશે, એટલે કે વ્યય જશે, બરાબર. આમાં એનર્જી લોસ કયો છે તો કે ખાલી કાઇનેટિક એનર્જીનો લોસ થાય છે, બીજો કોઈ એનર્જીનો લોસ થતો નથી, બરાબર. તો આટલું સિમ્પલ હતા. બે ટાઈપના બ્રેકિંગ આપણે જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું કે ડીસી સિરીઝ મોટરમાં રિયોસ્ટેટિક બ્રેકિંગ અને પ્લગિંગ કઈ રીતે એપ્લાય કરી શકાય છે, બરાબર.